સાલો પ્રસંગની અંદર ચાલતી કથા કિરણ 56.4 શું આવ્યું? બોલો બોલો. ભગવાનના ભક્ત ભેળું રહેવું, ભગવાનના ભક્ત ભેળું રહેવું, એમાં દેહને તો થાક લાગે છે પણ જીવમાં બળ આવે છે. ભગવાનના ભક્તો ભેળું રહેવાથી આપણો સ્વભાવ ઘસાય છે. ભેગા રહેવાથી જો સ્વભાવ ઘસવા બહુ કઠિન છે. ને ક્યારે થાય? આપણે તો જીગ મનાય ત્યારે. આપણાથી અધિક વસ્તુ મનાય ને તો થાય. જો સ્વામી કહેતા આપણે ભગવાનને હાથ જોડીએ છીએ, ક્યારે જોડીએ? તો આપણાથી મોટા છે ત્યારે ને. એટલે મોટાની આગળ નિષ્કપટ થયો એટલે વાંસના સ્વભાવ બધાય ટળી જાય. જો પણ જીવ માત્ર એવા છે જ્યાં નમવું હોય ત્યાં ન નમે, ન નમવું હોય ત્યાં નમસ્કાર કરે. જો એટલે મહારાજ લખ્યું કે ઠેકાણે માન રાખવું, કે ઠેકાણે ન રાખવું, કે ઠેકાણે નિર્માની પણ સારું છે, કે ઠેકાણે નથી. સત્સંગનો ગાહતું બોલતો હોય, ભગવાને મોટા પુરુષ એનું ગાહતું બોલતો હોય તો એની આગળ માન રાખવું, તીખા બાણ જેવું વસન મારવું, એની આગળ નિર્માની ન થવું. ભગવાનનો ભક્ત હોય, ગરીબો જેવો તેવો હોય તોય પણ તેની આગળ માન મૂકી દાસાનું દાસ થઈ અને નિર્માને પણ વર્તવાનું. ભલે જેવો તેવો હોય તો એ ભગવાનનો ભક્તો છે ને. એ ગામની અંદર સંતો ગયા, ગામના દરબાર હરિભક્ત હતા. એટલે રોંઢે ખબર પડી કે સામદાના સાધુ મંદિરે એક માણસ હતો ને એને મોકલ્યો. જાજી કેટલા કોણ સંતો છે એમ. તે સંતો 4:30 નાવા ગયા. એક બાપા વૃદ્ધ સંતો હતા અને એક મુક્ત સમજ્યા હતા. 2 જણા હતા કે 2 વાંચતા આવ્યો જોયું કે બાપુ કે હા એક ભાંભો છે ને એક છોકરો 2 છે કે. દરબારે એમ કે એક ભાભો છે ને એક છોકરો છે. તે હાલ થઈ અરે બાપા એમાં કાંઈ નહીં મળે કે તારું મારું કલ્યાણ કરશે ને એવા તો છે. હું કીધું તારું ને મારું કલ્યાણ કરે ને એવા તો છે. જો જોયું આવ્યા સંતોએ વાતો કરી સાંભળી આનંદ થયો. જો મેં નથી કહેતો જોયું ને કે તારું મારું બેનું કલ્યાણ તો કરશે જ. જો મહિમા સમજશે ને એ જીવનું કર્તવ્ય છે. જીવમાં વસ્તુ પડી હોય ને તો જ મહિમા સમજે. સ્વામી કે આ મંદિર મારું, આ હરિભક્ત મારા, આ સાધુ મારા, આ સત્સંગ મારો ક્યારે મનાય? એમાં પોતાપણું મનાય ત્યારે. હું મંદિરનો મંદિર મારું, હું સત્સંગનો સત્સંગ મારો, હું મંડળનો અને મંડળ મારું. પોતાપણું મનાય. જો આપણે ખાઈ અને બીજાની ભૂખ ક્યારે ભાંગે? આત્મા પણ હોય તો. એક બેન હોય ને પેલા હોય ને
એકને પેટમાં દુખે તો બીજા મિનિટે દુખો તો મિત્ર હોય ને એટલે એક જણો પેશાબ જાય ન લાગે બીજો જાય. શું કામે આત્મા પણ બનાવે, પોતા પણ બનાવે એમ. અને ન લાગ્યો તોય જાય. બોલો. ભક્તને સુખે સુખ, ભક્તને દુખે દુઃખ. આત્મા સાધન છે એના કરતાં ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ એ સત્સંગ છે. એ સત્સંગ તો રાત્રે દિવસ સુધી કરશું ત્યારે થાય. જોયું ત્યારે જેવી મોરે ભગવાનમાં વૃત્તિ સોટી હતી એવી વૃત્તિ સોટશે. એવો સ્થૂળ ભાવ આવી ગયો છે. જો સ્થૂળ ભાવ છે. એટલે બીજી વસ્તુ છે યાદ રાખવી હેલી છે. ભગવાન સંબંધી વાત યાદ રાખવી ને એ બહુ કઠણ છે. શા માટે? માયાથી પર છે. આપણે માયા થકી પર થાય ને તો થાય. સ્વામી બાપે લખ્યું શાસ્ત્ર સંહિતામાં, સ્વામી કે વચનામૃતની વાત યાદ રહેતી નથી એનું કારણ શું? બોલો એનું શું કારણ? બૌદ્ધ સમાજ એમ કે સારંગપુરના વચનામૃતમાં કર્યા, કાર્યાણીમાં, ગઢડામાં, લોહિયામાં, પંચાળામાં, અમદાવાદ, વડતાલ, અસલાલી, આ બધાય. પણ ક્યાં રહીને કર્યા કયો જી? બોલો બોલો ક્યાં રહીને કર્યા? 3 અવસ્થા, 3 ગુણ, 3 શરીર અને સંકલ્પ પર રહી અને ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે. ન્યારે તમે વાસો અને સાંભળો તો યાદ રહી જાય. પણ આપણે તો માયામાં હલવાના છીએ. હા, માયા એટલે સંકલ્પ વિકલ્પ રૂપે. સ્વામી એમ કહેતા 3 ગુણ 3 અવસ્થાનાથી પર ભગવાન બોલ્યા છે. આપણે એનાથી પર રહી અને જો એ સ્થાન કે રહીને એનું વાસન કરો, એને યાદ કરો, સંભાળો તો એ સુખ જેવું ત્યારે હતા સંતો એને સુખ હતું એવું સુખ આપણને મળે. એ પારસમણી છે, આપણે લોખંડ છે. પણ કાટ ઉખડી જાય ને તો થાય. પારસમણી ગઈ નથી, લોખંડ જ પીડ્યું છે આપણે જેવું. સમજાય ને? એવી પારસમણી છે. પણ વચમાં શું છે? અંતરાય રૂપી કાટ હોય ને, ખીલાળી પડી હોય 5-10 વર્ષ સુધી અને તમે પછી કાટ જામી જાય, પછી હથોડી મારો એટલે કાટ ખુલી જાય. સમજાય ને? કાટ ઉખડી જાય. એમાં અંતરાય રૂપ છે કાટ. એટલે એને કરીને લોખંડ છે પારસમણી અડે તો હોનું થાય નહીં. એમ આપણા સ્વભાવ ટળે નહીં. અંતરાય રાખ્યો હોય ને, હું 50-50, 50% ભગવાનનું, પછી આપણું. નંબર 2 મુગ્ધ, મધ્ય અને પ્રૌઢા ગોપીના ભેદ છે ને. મુગ્ધ હોય તો થોડા વસન બોલે, તમે કરી મરી ગયા ને તમે આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું. નથી બૈરવ કરતા. તમારા ઘરમાં આવ્યા કોઈ ઠર્યા નહીં કે. હા હા, એમ કે તમારે આ ઘરમાં આવી કોઈ ઠરી જ નહીં કે. પછી એક ભાઈ હતો ને, પછી કે બેઠો થયો અને ઠંડો ગોળો હતો ને પાણીમાં લઈને માથે નાખ્યો. ઠરી ગઈ કે? હા. બીજું શું કરવું પડે? સમજ્યા ને? કે પાણી ઠંડુ હતું, આખો ગોળો ભર્યો હતો ઠંડો, બેઠો થઈ જે બેઠી થઈ ને માથે રેડી દીધો. ખબર જ થયું અભિષેક આપણે આજે છે ને માઘ સ્નાન. બોલો. એટલે ઠરીને એટલે એને મનનું ધાર્યું થાય ગમે એટલું ઓછું. બીજા બધા હાસ્વ ઘણા છે પણ ગોરમાં છે ને એને પૂરું ન થાય.
પછી ભગવાન રાજી થયા. એક બ્રાહ્મણ હતો, બ્રાહ્મણ અને કે દ્રવ્ય જોયું. કેટલું જોયું? કે હું ડટાઈ જાય એટલું. તો બે હાર્યો ફરતી ગયો, એમ ઢગલો ગયો, કરતા થયું. પછી કે આ હલવાનું નહીં કેવું, આમ હલે આમ તો હિસાબ ઉતરે બધી ખડક્યું એ તોય હલ્યો. કે શું કહે છે? કે આગળ તો છે, વાહ કોરો નથી ને એમ. આગળ ખડક્યું છે, વાહે ખડક્યો જોતો જ એમ છે ને. એમ થઈ કેમ થયું ખબર? અને પૂરું ન થાય કોઈ જો સંતોષ થાય તો પુરુષ એને અધૂરું. ચાર ધામ, હાથ પૂરી, 68 તીરસ. પ્રગટ ભગવાન સંત મળે તો પૂરું, નકર અધૂરું અધૂરું અધૂરું. હું કીધું? 4 ધામ, હાથ પૂર્યો અને 68 તીરથ બધું આવી ગયું ને. એ પ્રગટ ભગવાનને સંત મળે તો પૂરું, નકર અધૂરું. બસ કાશીનો બળદ જોડે ને સોડે તો ત્યાં જ ઊભો હોય. એમ જીવ માત્ર આ લોકો ગમે તેટલું કરે તો અહીંયા જ. પહેલાંની વાત છે, જૂની કહેવાણી. આખા વરની કમાણી, સોલામાં હમાણી. હા, ખાય એટલું માંડ થાય. હા, એમ થયું ને. આખા વરની કમાણી અને સોલામાં, બરાબર ને? જો એમ જીવ માત્ર છે ને આમ કરે, સમજ્યા ને? ભજન કરે ખરો, પણ સ્વભાવ પ્રકૃતિ એના આધીન થઈ એને છોડી નહીં. સ્વભાવને છોડી અને ભજન કરે તો ભજન કામનું કહેવાય. જો પણ સ્વભાવ છૂટવા કઠણ છે. છૂટી જાય, ન છૂટે એવું નથી. મહારાજ કે કહેનારા ઉપર સાંભળનારાને હેત થાય તો ન ટળાવ સ્વભાવ પ્રકૃતિ વાસના જે કહો એ ટળી જાય. જો પણ સામે મોટા પુરુષ ને આપણા સ્વભાવના શત્રુ છે, આપણા જીવના નહીં. મહારાજ કીધું કોઈ કે આપણે સાચી વાત કહે ને તો આપણે શત્રુ માની દઈએ. જીવના શત્રુ નથી, આપણા સ્વભાવ છે ને કુલ લક્ષણ એના એ શત્રુ છે. જો પણ સ્વામી કે જીવ અજ્ઞાને કરી અને પોતા પણ માની લેશે. મને આમ કીધું. શું? શેમાં? અજ્ઞાન અવસ્થામાં. હા, હાથના પ્રસંગમાં જ લેવા, સમજો ને? આપણે ભૂલ કાઢવાની, બીજાને નહીં. ક્યાં મારી ખામી છે? માળા ફેરવું એમાં એટલે ખામી, એટલે માન આવે એ ખામી કહેવાય. આપણે દંડ કરતા હોય, બીજા ન કરે તો એના પણ અવગુણ લે. ખામી એ ખબર ને આ, પણ એ જે કરે છે એ આપણે કરતા નથી, એ જોતા નથી. એ આપણે જોતા નથી. તો એટલે બુદ્ધિ એટલી કહેવાય જેટલી મોક્ષના કામમાં આવે એટલી. બાકી બુદ્ધિ છે આ લોકની, સમજે ને? એટલે મહારાજ કે બુદ્ધિવાળો અમને બહુ ગમે છે. શા માટે? એની પાસે સત્ય અસત્ય, સાર અસાર અને ભેદ છે. જાકો નરતન ધરી, નહીં સંત અસન પિશાન, તાકો નહીં કોટી જન્મે કલ્યાણ. હાસી વસ્તુ ખોટી વસ્તુ એનો વિભાગ ન પાડે તો કરોડ એક જન્મ ધરે ને તોય કલ્યાણ થાય નહીં. કાળે કાળા સબ જાંબુ. હા, બે કાળી બકરીએ કાળી કા. રાશિ બધું એક જ છે, પણ ગુણ ધર્મ ભાવ વિભાગ ઘણો છે. જો
એટલે પોતાનો અવગુણ જોવો એ બુદ્ધિશાળી કહેવાય, એ મુમુક્ષુ કહેવાય અને મોક્ષને યોગ એ જ છે. બોલો સહેજાનંદ સ્વામી મહારાજ.